સો હેલો ફ્રેન્ડ્સ, આજે તમારા માટે વિથ ફર્નિચર સાથેનો ફ્લેટ એ પણ સારા એવા લોકેશનની અંદર લઈને આવી ગયો છું. સો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બરોબર, તો ચલો હવે હું તમને ફ્લેટનો ટૂર કરાવી દઉં છું. તો મિત્રો, તમે ફર્સ્ટ ઓફ તો જોઈ શકો છો, આ રહેવાનો છે ફ્લેટનો લિવિંગ રૂમ, લિવિંગ એરિયા અટેચ બાલ્કની સાથેનો રહેવાનો છે. તો તમે જોઈ શકો છો મિત્રો, સામે તમને ટીવી યુનિટનું અરેન્જમેન્ટ જોવા મળી જશે. તેમની બાજુમાં મેઇન ડોર ઉપર ખૂબ જ સરસ એવું પીઓપીનું વર્ક કરેલું જોવા મળી જશે. એઝ ઇટ ઇઝ ફૂલ ફર્નિચર સાથે જ ફ્લેટ સેલ કરી દેવાનો છે. અહીંયા તમે જોઈ શકો છો સોફાનું અરેન્જમેન્ટ કરેલું છે અને આ અટેચની બાલ્કની રહેવાની છે અને સિટિંગ બાલ્કની છે, જે પણ તમે જોઈ શકો છો વિડીયોની અંદર. તો તમે મિત્રો લિવિંગ રૂમથી આગળ આવશો ને એટલે અહીંયા રહેશે લેડીઝને મનગમતું કિચન, મોડ્યુલર કિચન રહેવાનું છે અટેચ વોશ એરિયા સાથેનું. 2 પ્લેટફોર્મ મળી જશે અને કિચનની સામેની સાઈડ તમે જોઈ શકો છો ડાઇનિંગ ટેબલનું સેટઅપ પણ તમને જોવા મળી જવાનું છે. બરોબર, અને આગળની સાઈડ તમે જોઈ શકો છો ત્યાં તમને બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે. હું તમને વોશ એરિયા બતાવી દઉં છું પહેલાં તો તમે જોઈ શકો છો મિત્રો, વોશ એરિયાની અંદર તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે અને આ રહેવાનું છે કિચન. કિચનમાં પણ તમને ચીમની અને કિચનનો સામાન રાખવા માટેની પ્રોપર સ્પેસ કિચનની અંદર મળી જવાની છે. બરોબર, તો તમે જોઈ શકો છો કંઈક આ રીતનું સેટઅપ તમને કિચનનું મળવાનું છે. અને કિચનથી આગળ આવશું ને એટલે અહીંયા તમને 3 બેડરૂમ અને અહીંયા તમને એક સ્ટોરેજ રૂમ મળી જવાનો છે, જે તમે જોઈ શકો છો. અહીંયા તમને પહેલાં તો ફર્સ્ટ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું. તો તમે જોઈ શકો છો મિત્રો, આ ફર્સ્ટ બેડરૂમ અટેચ વોશરૂમ સાથેનો રહેવાનો છે. બરોબર, તો તમે જોઈ શકો છો વોશરૂમની અંદર પ્રોપર સ્પેસ જોવા મળી જશે. સામે વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે. ઉપર પીઓપી વર્ક છે અને સામસામે બંને તમને વિન્ડો મળી જશે ક્રોસ વેન્ટિલેશન માટે. સો આપ જોઈ શકો છો આ ટાઈપનો કંઈક ફર્સ્ટ બેડરૂમ રહેવાનું છે અને આવું કંઈક અરેન્જમેન્ટ તમને ફર્સ્ટ બેડરૂમની અંદર કરેલું જોવા મળી જશે. ફર્નિચર સાથેનો જ ફ્લેટ છે, એઝ ઇટ ઇઝ સેલ કરી દેવાનો છે. આ સેકન્ડ બેડરૂમ રહેવાનો છે. બરોબર, માસ્ટર બેડરૂમ રહેવાનો છે. આમાં તમને અટેચ બાલ્કની પણ મળી જશે અને અટેચ વોશરૂમ પણ મળી જવાનું છે. પહેલાં તો હું તમને બાલ્કની વ્યૂ બતાવી દઉં છું. તો તમે જોઈ શકો છો મિત્રો, આ રહેવાનો છે બાલ્કની વ્યૂ અને બેડ રાખતા તમને 3 સાઈડ પ્રોપર સ્પેસ જોવા મળી જશે. અને ફર્નિચર પણ તમે આ બેડરૂમમાં પણ જોઈ શકો છો, ખૂબ જ સરસ ફર્નિચર કરેલું જોવા મળી જશે. ઉપર પીઓપી વર્ક છે અને અહીંયા તમને અટેચનું વોશરૂમ પણ જોવા મળી જવાનું છે. બરોબર, તો આપ જોઈ શકો છો મિત્રો, કંઈક આ ટાઈપનું તમને વોશરૂમ મળવાનું છે, જેમાં પણ તમને એક વેન્ટિલેશન માટે વિન્ડો મળી જવાનું છે. એકવાર તમે પ્રોપર વ્યૂ સેકન્ડ બેડરૂમનો જોઈ લો, ત્યારબાદ હું તમને થર્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું. સેકન્ડ બેડરૂમની એક્ઝેક્ટ સામેની સાઈડ તમને થર્ડ બેડરૂમ મળવાનો છે. અહીંયા તમને બંને બેડરૂમની વચમાં વોશ બેસિન એરિયા મળી જવાનો છે અને આ રહેવાનો છે થર્ડ બેડરૂમ. આ પણ માસ્ટર બેડરૂમ રહેવાનો છે, બિકોઝ આમાં પણ તમને અટેચ બાલ્કની મળી જવાની છે અને અટેચ વોશરૂમ પણ મળી જવાનું છે. બરોબર, અહીંયા તમે જોઈ શકો છો અટેચનું વોશરૂમ છે અને આ સાઈડ તમને બાલ્કની મળી જશે. બાલ્કની વ્યૂ પણ હું તમને બતાવી દઉં છું. અને મિત્રો તમે જોઈ શકો છો બાલ્કની વ્યૂ તમને ખૂબ જ સરસ એવો મળવાનો છે. સામે તમને મંદિરનો વ્યૂ મળવાનો છે. બરોબર, અહીંયા વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે. ઉપર ખૂબ જ સરસ એવું પીઓપી વર્ક કરેલું છે. બાકી તમે ઓવરઓલ આખા બેડરૂમનો વ્યૂ જોઈ શકો છો. ખૂબ જ સરસ એવો અરેન્જમેન્ટ તમને થર્ડ બેડરૂમની અંદર પણ કરેલું જોવા મળી જશે. ફ્લેટની ડિટેલની વાત કરું ને તો 987 કાર્પેટનો ફ્લેટ છે. ફૂલ ફર્નિચર સાથે સેલ કરી દેવાનો છે. હવે મિત્રો એમ્યુનિટીઝની પહેલાં તો હું તમને વાત કરી દઉં તો ઇન્ડોર ગેમ્સ, સ્વિમિંગ પુલ, બેન્ક્વેટ હોલ, મૂવી થિયેટર, જીમ, સોસાયટી સિક્યુરિટી એપ ફોર ઓલ ઓનર્સ, સેલર પાર્કિંગ, ચિલ્ડ્રન્સ પ્લે એરિયા, ગાર્ડન, આ બધી તમને એમ્યુનિટીઝ મળી જવાની છે. અને ફ્લેટની પ્રાઇઝની વાત કરું તો 85 લાખ પ્રાઇઝ ઓનર દ્વારા રાખવામાં આવેલી છે, જે નેગોશિયેબલ છે. અને લોકેશનની વાત કરું તો શિલ્પન ઓનિક્સ બિલ્ડિંગની અંદર ગંગોત્રી પાર્ક મેઇન રોડ ઓપોઝિટ બીટી સવાણી કિડની હોસ્પિટલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મેઇન રોડ, રાજકોટમાં આ ફ્લેટ આવેલો છે. સો મિત્રો, આ ફ્લેટ વિશે વધુ ડિટેલ મેળવવા માટે તમને ઓનરના કોન્ટેક્ટ નંબર શો થાય છે, ત્યાંથી તમે વધુ ડિટેલ પણ મેળવી શકો છો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.